हाय फ्रेंड्स, सेल्फ चैनल में तमाરું स्वागत है। आज आप જોઈશું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પાર્ટ 2 અમારી @health buzz ચેનલ માં જોડાઈ જજો, જ્યાં તમને પીડીએફ મળી જશે। લિંક હું વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ચલો ક્વેશ્ચન નંબર 1, ધ આર્ટરી કોમનલી અફેક્ટેડ ડ્યુરિંગ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ। માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સની અંદર કઈ આર્ટરી અફેક્ટેડ થાય છે? પછી આપણે ડાયાગ્રામમાં જોઈ લઈએ। ઓપ્શન છે રિનલ આર્ટરી, કોરોનરી આર્ટરી, હિપેટિક આર્ટરી કે પછી કેરોટેડ આર્ટરી। તો હવે જો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ વિશે આપણે જોઈ લઈએ। માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ તો આપણે શું કહીએ, હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સની કન્ડિશન્સ ક્યારે ઉદ્ભવે કે જ્યારે હાર્ટની અંદર પૂરતા પ્રમાણની અંદર બ્લડ ફ્લો ના થાય ત્યારે એમઆઈ જોવા મળતું હોય છે। એના પરિણામે શું થઈ જાય, જે અહીંયા હાર્ટના મસલ છે એ મસલ શું થઈ જાય, ડેમેજ થાય। શું થાય, હાર્ટના મસલ્સ ડેમેજ જોવા મળે, અથવા એ શાના કારણે થાય, બ્લોકેજના કારણે થઈ જાય। શાના કારણે થાય, બ્લોકેજના કારણે એની અંદર એથેરોસ્ક્લેરોસિસની કન્ડિશન્સ ડેવલપ થાય, અથવા કોઈ પણ ફેટ હોય, ફેટનું ડિપોઝિશન્સ ક્યાં જોવા મળે, કોરોનરી આર્ટરીસની અંદર જોવા મળે, અને પરિણામે શું થઈ જાય, એ રપ્ચર થઈ શકે અથવા બ્લડ ક્લોટ થઈ શકે। એના પરિણામે આપણને શું જોવા મળે, એમઆઈ જોવા મળે। ક્લિયર થઈ ગયું એમઆઈ વિશે। હવે એમઆઈની અંદર સિમ્ટમ્સની વાત કરીએ તો ચેસ્ટ પેન જોવા મળે, પેન હાથ, બેક અને નેક સુધી સ્પ્રેડ થતું હોય, ડિસ્પનિયા જોવા મળે, નોઝિયા, વોમિટિંગ જોવા મળતી હોય છે। ક્લિયર? એટલે ખાસ કરીને આ એમઆઈ વિશે હતું, અને એની અંદર ખાસ ફર્સ્ટ આપણે શું કરાવીએ, ઇસીજી કરાવીએ, અને આપણે જે લેવલ છે, બરાબર, જે મસલ્સ ડેમેજ થયા હોય એના માટે આપણે શું કરાય, ટેસ્ટ કરાવીએ, ટ્રોપોનિન આઈટીને આપણે કરાવતા હોઈએ છીએ। હવે એની અંદર ખાસ કરીને જે બે પ્રકારના એસટી સેગમેન્ટ એલિવેશન્સ આમાં જોવા મળે એ હું તમને આગળ વિડીયોમાં સમજાવીશ। તો આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે કોરોનરી આર્ટરી બી। ક્લિયર? ધ ટેસ્ટ ધેટ ઇઝ મોસ્ટ સ્પેસિફિક ફોર માયોકાર્ડિયલ ડેમેજ। તો માયોકાર્ડિયલ ડેમેજ માટે નીચેનામાંથી આપણે કયો ટેસ્ટ કરાવીએ, સીકેએમબી, માયોગ્લોબિન, ટ્રોપોનિન કે પછી સીકે, બરાબર। એક્ઝામની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ। તો આની અંદર આપણો જવાબ રહેશે ટ્રોપોનિન આઈ। ક્લિયર? હવે આની અંદર આપણે જોવા જઈએ કે જે ઇસીજીની અંદર ચેન્જીસ છે એ ઇસીજીની અંદર જોવા જઈએ તો બે રીતનું જોવા મળતા હોય છે। એક એસટીએમઆઈ, આ યાદ રાખજો। એટલે આની અંદર શું થઈ જાય, એસટીએમઆઈની અંદર કે જે એસટી સેગમેન્ટ હોય એલિવેશન્સ થઈ જાય, બરાબર, અને પોસિબલ હોય તો ક્યુ વેવ નવો જોવા મળે, અને એક એનએસટીએમઆઈ, બરાબર। આમાં શું થઈ જાય, એસટી સેગમેન્ટ જે હોય એ ડિપ્રેસ જોવા મળતો હોય છે, અને ટી વેવ્સ ઇન્વર્સ જોવા મળતો હોય છે, બરાબર। એ ખાસ તમે યાદ રાખજો, બરાબર, ઇસીજીની અંદર। એટલે આની અંદર હવે ટ્રોપોનિન આઈ આપણે કરાવતા હોઈએ છીએ। હવે ટ્રોપોનિન આઈ આપણે શેના માટે કરાવીએ છીએ, જો ટ્રોપોનિન આઈ કરાવવાનું શું હોય કે મસલ્સ ડેમેજ કેટલું છે કાર્ડિયાકનું એ ખબર પડે, ડાયગ્નોસિસ જલ્દી કરી શકીએ, હાર્ટ હેલ્થનું આપણે મોનિટર કરી શકીએ, અને શું ટ્રીટમેન્ટ કરવી એ આપણને ગાઈડ મળી છે। એના માટે આપણે ટ્રોપોનિન ટેસ્ટ કરાવતા હોઈએ છીએ। હવે આગળ જો ઇસીજી ચેન્જીસ ઇન માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ, તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શનની ઇસીજીમાં કયો ચેન્જીસ જોવા મળે, એસટી સેગમેન્ટ એલિવેશન્સ, વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ, પ્રેઝન્સ ઓફ યુઆઈ અને પ્રોલોંગ પીઆર ઇન્ટરવેલ। તો આની અંદર આપણે જવાબ શું રહેશે, એસટી સેગમેન્ટ એલિવેશન્સ, બરાબર। હવે ઇસીજી મેં તમને કીધી કે ઇસીજી આપણે કરાવીએ। હવે ઇસીજી એમઆઈની અંદર બે રીતના જોવા મળે કે ભાઈ એમઆઈનો પ્રકાર કેવો છે એના પર ડિપેન્ડ કરે। તો એની અંદર મેં ફર્સ્ટ તમને કીધું સ્ટેમી, સ્ટેમીનું નામ શું છે, તો સ્ટેમીનું નામ શું છે, એસટી એલિવેશન્સ। સ્ટેમીનો મતલબ એસટી એલિવેશન્સ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ, બરાબર। પછી નોન એસટીની અંદર શું આવશે કે એસટી એલિવેશન છે એન અને સ્ટેમી, તો નોન એસટી સેગમેન્ટ એલિવેશન એમઆઈ, આની અંદર જે એસટી સેગમેન્ટ એલિવેશન જોવા મળતું નથી। હવે સ્ટેમીની અંદર શું થઈ જાય છે કે એસટી સેગમેન્ટના જે આપણે લીડ કરીએ એ હાર્ટના રિજનને અફેક્ટ કરતા હોય છે, એટલે એ શું થઈ જાય, એલિવેટ જોવા મળે છે। ખાસ કરીને જે સ્ટેમી છે ને ઇસ્ચેમિયાના કારણે જોવા મળે, કે ઇસ્ચેમિયા એટલે બ્લડ ફ્લો, મેં તમને કીધું કે પ્લેક થઈ ગયો હોય, ફેટ ડિપોઝિટ થઈ ગયું હોય એના કારણે જોવા મળે, અને ખાસ કરીને એ કઈ જગ્યાએ જોવા મળે, હાર્ટના લોકલાઇઝ જે અફેક્ટેડ એરિયા હોય, બરાબર, હાર્ટના અફેક્ટેડ એરિયામાં ઇન્ફિરિયર સાઇડ, એન્ટિરિયર સાઇડ અને લેટરલ સાઇડ જોવા મળતા હોય છે સ્ટેમીમાં, બરાબર। યાદ રાખજો, ખાસ આ ત્રણ ઇફેક્ટમાં જોવા મળે। હવે એનએસટેમીમાં એટલે મેં તમને કીધું કે ભાઈ આમાં શું જોવા મળશે, જે એનએસટેમી હોય એમાં એસટી સેગમેન્ટ શું જોવા મળશે, ડિપ્રેશન્સ જોવા મળશે, બરાબર। આ શાના કારણે જોવા મળે કે સબ એન્ડોકાર્ડિયલ ઇસ્ચેમિયા હોય તો આ કન્ડિશન જોવા મળતું હોય છે, બરાબર। અને આની અંદર ટી વેવ્સ પણ ચેન્જીસ જોવા મળે,
એસટી સેગમેન્ટ સાથે સાથે બીજું પૂછે તો યાદ રાખજો, ટી વેવ્સની અંદર શું જોવા મળે? ઇન્વર્ઝન જોવા મળે. ઇન્વર્ટેડ ટી વેવ્સ આમાં જોવા મળે ઇસીજીની અંદર. એ ઇસ્ચેમિયાના કારણે જોવા મળતું હોય છે, જેના કારણે અર્લી ચેસ્ટ પેન જોવા મળતું હોય છે. અને જે ધારો કે તમને એમ પૂછે પીક ટી વેવ શામાં જોવા મળે, એવો ક્વેશ્ચન બી પૂછાયેલો છે. તો હાઇપર કેલેમિયાની અંદર, શામાં? હાઇપર કેલેમિયાની અંદર પીક ટી વેવ જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? ચાલો હેડો હવે આપણે આગળ જઈએ. હું તમને બતાવી લો, આ નોર્મલ ઇસીજી છે આપણો, અને આ એસટી એલિવેશન્સ છે. બરાબર, આ એસટી સેગમેન્ટ એલિવેશન, કારણ કે આટલો શું આવે? એસટી. પણ એસટી સેગમેન્ટ આ રીતનો હોય, પણ આખો આપણો આ રીતનો છે. એને શું કહેવાય? એસટી સેગમેન્ટ એલિવેશન. વિચ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેડ ફર્સ્ટ ઇન પેશન્ટ વિથ હાર્ટ એટેક? હાર્ટ એટેકવાળા દર્દીની અંદર આપણે ફર્સ્ટ કઈ દવા આપવી જોઈએ? સ્ટેટિન, કેલ્શિયમ ચેનલ બ્લોકર, એસ્પિરિન કે એસી ઇન્હિબિટર. હવે હાર્ટ ફેલિયર કોને કહેશો? અથવા હાર્ટ એટેક અથવા માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ બંને એ જ વસ્તુ છે કે હાર્ટમાં કોઈ પણ જાતનું બ્લોકેજ હોય અથવા હાર્ટના મસલ્સના ટિશ્યુ ડેમેજ થઈ ગયા હોય અને બ્લડ સપ્લાય ન મળવાના કારણે જે કન્ડિશન્સ થાય એને આપણે શું કહીએ છીએ? હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ. એમાં જો કોઝની અંદર જો કોરોનરી આર્ટરી ડિઝીઝ હોય, બરાબર, મોસ્ટ કોમન કોરોનરી આર્ટરી ડિઝીઝના કારણે જોવા મળે. એટલે કોરોનરી આર્ટરીની અંદર કોઈપણ જાતનું પ્લેગ જમા થઈ ગયું હોય, એના પરિણામે શું થઈ જાય? પ્લેગ જમા થવાના કારણે આ કોરોનરી આર્ટરી જતી હોય એમાં પ્લેગ જમા થઈ જાય, એટલે આ શું થઈ જાય? નેરો થઈ જાય. શું થઈ જાય? એટલે બ્લડ ફ્લો ઘટી જાય, એટલે એટેક આવે. બરાબર, પછી શું થઈ જાય? આ પ્લેગ અમુક વખતે શું થઈ જાય? રપ્ચર થઈ જાય અને બ્લડ ક્લોટ આર્ટરીની અંદર ફરે અને આર્ટરીને બ્લોક કરે. તો બીજું કારણ એ થઈ જાય. અમુક વખતે આ જે કોરોનરી આર્ટરી હોય એમાં શું આવે? સ્પાઝમ આવે. શું આવે? સ્પાઝમ આવે. એટલે જે મસલ્સ હોય આર્ટરીની વોલના એ ટાઈટ થઈ જાય. બરાબર, એટલે બ્લડ ફ્લો શું થઈ જાય? સ્ટોપ થઈ જાય, તો ઓછો થઈ જાય. આ ઘણીવાર જે સ્પાઝમ કોના કારણે આવી શકે? સ્મોકિંગ કરતા હોય, કોઈ બી જાતનો સ્ટ્રેસ લીધો હોય, ડ્રગ્સ લેતા હોય, ત્યારે આ કન્ડિશન્સ ડેવલપ થાય. બરાબર, આના કયા કારણે આવી કન્ડિશન થાય? ધારો કે હાઈ બીપી રહેતું હોય, કોલેસ્ટ્રોલ હોય, સ્મોકિંગ હોય, ડાયાબિટીસ રહેતું હોય, એના કારણે થાય. સિમ્ટમ્સમાં તો બધાને સેમ જોવા મળશે કે રેડિયેટ પેન મેં તમને હમણાં કીધું એ રીતની જ આની અંદર જોવા મળશે. આમાં આપણે શું કરાવીશું? ઇસીજી કરો, પછી કાર્ડિયાક બાયોમાર્કર તમે કરો, જેની અંદર બ્લડ ટેસ્ટમાં ટ્રોપોનિન લેવલ આપણે જોતા હોઈએ છીએ. અને અમુક તે એનાથી કવર ના થાય તો આપણે શું કરીએ? ઇમેજિંગ ટેસ્ટ, ઇકોકાર્ડિયોગ્રાફી કરાવીએ, કોરોનરી એન્જિયોગ્રાફી કરાવીએ. બરાબર, આ બે વસ્તુ આપણે કરાવતા હોઈએ છીએ. મેડિકેશન્સની વાત કરીએ તો ફર્સ્ટ આપણે શું આપવાની છે? એસ્પિરિન આપીશું. શું આપીશું? એસ્પિરિન. હવે એસ્પિરિન શું છે? એક એન્ટી પ્લેટલેટ એજન્ટ છે. શું છે? એન્ટી પ્લેટલેટ એજન્ટ છે. આ શું કરે? આગળ જે ક્લોટિંગ હોય એને ક્લોટિંગ થતાં અટકાવવાનું કામ કરે. બરાબર, અથવા થ્રોમ્બોલાઇટિક પણ તમે આપી શકો ક્લોટને ડિઝોલ્વ કરવા માટે. બરાબર, અને એન્ટીકોગ્યુલન્ટ પણ તમે આને કહી શકો. ક્લિયર? ચલો આગળ. ધ સાઇડ ઇફેક્ટ ઓફ નાઇટ્રોગ્લિસરીન. નાઇટ્રોગ્લિસરીનની સાઇડ ઇફેક્ટ શું છે? વોમિટિંગ, ડાયરિયા, હેડેક કે પછી કોન્સ્ટિપેશન્સ. તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ નાઇટ્રોગ્લિસરીન કયા ગ્રુપની ડ્રગ્સ છે. શામાં જનરલી આપણે યુઝ કરીએ છીએ? તો એન્જાઇના પેક્ટોરિસમાં આપીએ છીએ આપણે. બરાબર, કાલે મેં તમને વાત કરી હતી. બરાબર, એ ક્યારે એન્જાઇનામાં શું થઈએ? એમાં પણ બ્લડ ફ્લો ના મળવાના કારણે પેન જોવા મળતું હોય છે. અને બીજું હાર્ટ ફેલિયર એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શનમાં પણ આપણે આપતા હોઈએ છીએ. આ ડ્રગ્સ શું કામ કરે છે? કે જે બ્લડ વેસલ્સ હોય એને ડાયલેટ કરવાનું કામ કરે. બ્લડ વેસલ્સ ડાયલેટ થશે તો શું થશે? કે જે હાર્ટનો બ્લડ ફ્લો મળતો હતો ઓછો, એ ઇમ્પ્રૂવ થઈ જશે અને હાર્ટનો જે વર્કલોડ પડવો જોઈએ એ વર્કલોડ ઓટોમેટિકલી ઓછો થઈ જશે. બરાબર, અને ફર્સ્ટ આપણે કેમ આપીએ નાઇટ્રોગ્લિસરીન? કે જે ચેસ્ટ પેન થતું હોય એને ઓછું કરવા માટે આપણે આપતા હોઈએ. કઈ રીતે આપીએ? સબલિંગ્વલી પણ આપી શકીએ આપણે, અને એ ટેબ્લેટ સ્પ્રે ફોર્મમાં પણ આવે છે અને પેચ ફોર્મમાં પણ એ આવતી હોય છે. ક્લિયર? ઘણી ઘણી કન્ડિશનમાં અપાય. પછી એમઆઈમાં આપી શકીએ, હાર્ટ ફેલિયરમાં આપી શકીએ, હાઇપરટેન્સિવ ઇમરજન્સી હોય તો પણ તમે પેશન્ટ્સને આપી શકો છો. બરાબર, પહેલીની ઇફેક્ટ તમારે શું કહેવાનું? કે ભાઈ વાઝોડાયલેશન આ ઇફેક્ટ કરે છે, જેથી આપણે પ્રીલોડ હોય વિનસ રિટર્નને પણ ઓછું કરી શકીએ છીએ. હવે તમને રૂટ ખબર પડી કે ટ્રાન્સડર્મલ પેચ આવે. ટ્રાન્સડર્મલ પેચનું એક્ઝામમાં પૂછાય છે. બરાબર, એ શું કરે? કે જ્યાં ક્રોનિક એન્જાઇના મેનેજમેન્ટ માટે આપણે શું કરીએ? આખી કન્ટિન્યુઅસ નાઇટ્રોગ્લિસરીનને પ્રોવાઈડ કરી નાખીએ, એટલે કવર થઈ જાય. આઈવી ફોર્મમાં પણ અવેલેબલ હોય છે. સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો આમાં જવાબ શું રહેશે? હેડેક. હેડેક કેમ રહેશે? કે વાઝોડાયલેશનના કારણે રહેશે. પછી ફ્લશિંગ થાય, નોઝિયા, ડિઝીનેસ જોવા મળે, હાઇપોટેન્શન જોવા મળે ખાસ કરીને. બરાબર, એટલે યાદ રાખજો હાઇપોટેન્શનની કન્ડિશન્સમાં આપણે નાઇટ્રોગ્લિસરીન આપવાની નથી. બરાબર, પછી કોઈ બી સિડાલની પીલ
એવી લેતા હોય કે સિવિયર હાઇપોટેન્શનની દવા ચાલતી હોય તો પણ આપણે આપવાની નથી. કોઈ હેડ ઇન્જુરી અથવા સ્ટ્રોકનું પેશન્ટ હોય તો એના પણ આપણે આ આપીશું નહીં. The conditions wherein a heart can't keep up with its pumping action, કે હૃદય એની પોતાની એવી સ્થિતિ કે જે પોતાની જાતે પમ્પિંગ કરી શકતું નથી, એને શું કહેવાય? હાર્ટ બ્લોક, એન્જાઇના, હાર્ટ ફેલિયર કે પછી એન્ડોકાર્ડાઇટિસ. તો આની અંદર જવાબ શું રહેશે? તો હાર્ટ ફેલિયરની કન્ડિશન્સ થાય કે જે પંપ કરી શકે ના. હાર્ટ ફેલિયર વિશે મેં તમને સમજાવ્યું. જો નોર્મલ વસ્તુ આ છે, હાર્ટ નોર્મલ છે, નોર્મલ વિશે મેં તમને સમજાવી દીધું હતું, બરાબર. આમાં શું થાય? જે વેન્ટ્રિકલ ડાયલેટ થઈ ગયું હોય, જે ફ્લો હોય એ ફ્લો શું થઈ જાય? રેડ્યુસ થઈ જાય. પરિણામે હાર્ટ ફેલિયર જોવા મળે. અને ફ્લો રેડ્યુસ કંઈ થાય તો બોડીને પૂરતા પ્રમાણમાં બ્લડ મળે નહીં. ક્લિયર? હવે એના સરખા એ શું છે? એના સરખાનો મતલબ થાય સ્વેલિંગ અથવા એડીમાં, બરાબર. કઈ કન્ડિશનમાં જોવા મળશે? લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર, પલ્મોનરી હાઇપરટેન્શન, રાઇટ સાઇડ હાર્ટ ફેલિયર કે કોર પલ્મોનરી. હવે એના સરખા એટલે શું થઈ જાય? કે સિવિયર જનરલાઇઝ બોડી પર એડીમાં જોવા મળે, બરાબર. એ શાના કારણે જોવા મળે? કે જે આપણી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ હોય ને એની અંદર ફ્લૂડનો ભરાવો થવાના કારણે કન્ડિશન્સ ડેવલપ થાય. એમાં જનરલી જે રાઇટ સાઇડ હાર્ટ ફેલિયરના કારણે આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે, બરાબર. કારણ કે જે હાર્ટ હોય એ ઇફેક્ટિવલી બ્લડને પંપ ના કરી શકે, રાઇટ સાઇડ હાર્ટવાળું, બરાબર, લંગ્સમાંથી જે આવે એને પ્રોપર પંપ ના કરી શકે, એટલે અમુક કમ્પેન્સેટરી મિકેનિઝમ કામ કરે અને ફ્લૂડનું રિટેન્શન જોવા મળે. હવે એમાં શું થઈ જાય? હવે રાઇટ સાઇડ હાર્ટ કામ ના કરે તો શું થઈ જાય? કે જે વિનસ પ્રેશર હોય ઇન્ક્રીઝ થઈ જાય. કઈ રીતે ઇન્ક્રીઝ થાય? કે જે રાઇટ વેન્ટ્રિકલ્સ હોય એ પંપના બ્લડ કરવામાં ફેલ જાય તો પલ્મોનરી સર્ક્યુલેશન પ્રોપર થાય નહીં. પરિણામે શું થઈ જાય? વિનસ સિસ્ટમની અંદર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય. એટલે જે કેપિલરીઝમાં જે ફ્લૂડ હોય એ ફ્લૂડ શું થઈ જાય? લીક થઈ જાય, બરાબર. પરિણામે ટિશ્યુમાં એડીમાં જોવા મળતો હોય છે. સેકન્ડમાં ફ્લૂડ રિટેન્શન થવાના કારણે જોવા મળે. હવે બોડીની અંદર શું થઈ જાય? કાર્ડિયાક આઉટપુટ ઘટી જાય. કાર્ડિયાક આઉટપુટ ઘટી જાય તો રાસ સિસ્ટમ છે એ શું થઈ જાય? એમાં એક્ટિવેશન્સ જોવા મળે. પરિણામે રાસ એટલે રેનિન, એન્જિયોટેન્સિન, આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. હવે રાસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય, ફ્લૂડ રિટેન્શન થાય તો સોડિયમ અને વોટર રિટેન્શન જોવા મળે. એટલે શું થઈ જાય? ટિશ્યુની અંદર ફ્લૂડનો ભરાવો જોવા મળે. અને ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થવાના કારણે પણ આ જોવા મળતું હોય છે, બરાબર. તો આમાં વેટ ગેઇન પણ થઈ શકે એના સરકારના કારણે. એટલે પગ ઉપર સ્વેલિંગ આવે, એબડોમન પર પણ આવે, એટલે એસાઇટિસના કારણે થઈ શકે, બરાબર. અને ફેસ અને આર્મ પર પણ આવી શકે. ક્લિયર થઈ ગયું હવે એના સરખા વિશે? ઓકે. The symptoms most commonly associated with the left side heart failure. તો લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયરમાં કઈ સિમ્ટમ્સ જોવા મળશે? શોર્ટનેસ ઓફ બ્રીથ, એડીમા, હિપેટિક ફેલિયર કે પછી પોલીયુરિયા. તો લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયર એટલે શું? કે લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયરને આપણે શું કહીએ છીએ? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલિયર તરીકે આપણે ઓળખીએ છીએ. એ ક્યારે થાય? કે જ્યારે લેફ્ટ સાઇડનું જે હાર્ટ હોય ઇફેક્ટિવલી બ્લડ પંપ ના કરે, બોડી સુધી ના પહોંચે, એવોટામાં જાય, એવોટામાંથી બોડીમાં, ત્યારે આ કન્ડિશન્સ ડેવલપ થાય અને સિમ્ટમ્સ અને જે કોમ્પ્લિકેશન જુદા જુદા જોવા મળતા હોય છે. પહેલું આ શું થાય? આખું સિસ્ટમેટિક સર્ક્યુલેશન્સના અફેક્ટ કરશે, બરાબર. લેફ્ટ સાઇડ હાર્ટ ફેલિયરમાં કેવું હોય? એક સિસ્ટોલિક હાર્ટ ફેલિયર આવે, બરાબર. કારણ કે સિસ્ટોલિક હાર્ટ ફેલિયર કઈ રીતે થાય? કે જે વેન્ટ્રિકલ્સની અંદર બ્લડ આવેલું હોય ઇફેક્ટિવલી બહાર ઇજેક્ટ ના થાય. અને બીજું ડાયાસ્ટોલિકની અંદર જે લેફ્ટ વેન્ટ્રિકલની અંદર જે બ્લડ હોય એ પ્રોપરલી ડાયાસ્ટોલ ના થાય, બરાબર. એટલે એ ફિલિંગ થવું જોઈએ, ફિલિંગ પ્રોપર થાય નહીં. એના ઘણા કારણો હાઇપરટેન્શન છે, સીએડી છે, કાર્ડિયોમાયોપેથી છે, વાલ્વ્યુલર હાર્ટ ડિસીઝના કારણે જોવા મળે, બરાબર. ડાયાબિટીસ, ઓબેસિટી, ઘણા બધા પછી ઇન્ફેક્શન્સ પણ આની અંદર આવી શકે. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે શોર્ટનેસ ઓફ બ્રીથ. ક્લિયર? ચલો આગળ. વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રગ્સ ઇઝ વિથહેલ્ડ ઇફ પેશન્ટ્સ પલ્સ લેસ દેન 60? તો આની અંદર આપણો જવાબ શું હોવો જોઈએ? જવાબ શું રહેશે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આની અંદર જવાબ રહેશે પહેલાં ડિગોક્સિન, ડોપામાઇન, ડોબ્યુટામાઇન કે પછી ફેનિટોન. જવાબ રહેશે ડિગોક્સિન. પહેલાં ડિગોક્સિનના વારંવાર ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાય છે. ક્લિયર? ડિગોક્સિનનો તો આપણે હાર્ટ ફેલિયરની અંદર યુઝ કરીએ, બરાબર. હાર્ટ ફેલિયરની ડ્રગ ઓફ ચોઇસ શું છે? ડિગોક્સિન છે. પછી તમને એમ પૂછે કે જુદી જુદી હાર્ટ કન્ડિશન્સ હોય અથવા એટ્રિયલ ફિબ્રિલેશન્સ હોય તો પણ આપણે આનો યુઝ કરીએ છીએ. એટલે આ શું કરે છે? કે જે હાર્ટના કોન્ટ્રાક્શન્સ હોય એનો ફોર્સ હોય ને હાર્ટના કોન્ટ્રાક્શનના ફોર્સને શું કરે? વધારવાનું કામ કરે, બરાબર. પછી હાર્ટ રેટને શું કરે? સ્લો કરે. હાર્ટ રેટને શું કરે? સ્લો કરે. અને
જે હાર્ટની એફિશિયન્સી હોય એને ઇમ્પ્રૂવ કરે એટલે બ્લડ ફ્લો વધારે જોવા મળે. એટલે આની અંદર તમને પૂછે એક્શન પૂછે છે ખાસ કરીને. તો આમાં શું હોય કોન્ટ્રાક્ટિબિલિટી એટલે કે પોઝિટિવ આઇનોટ્રોપિક હોય. કેવી હોય એક્ઝામમાં પૂછાયેલું છે પોઝિટિવ આઇનોટ્રોપિકની ઇફેક્ટ હોય. કેવી હોય પોઝિટિવ આઇનોટ્રોપિક ઇફેક્ટ હોય અને હાર્ટ રિધમને શું કરે રેગ્યુલેટ કરે અને કાર્ડિયાક કોન્ટ્રાક્ટિલિટીને વધારવાનું કામ કરતી હોય છે. એટલે બે કન્ડિશન દેખો હાર્ટ ફેલિયરમાં અને એટ્રિયલ ફિબ્રિલેશન્સની અંદર આપણે આપતા હોઈએ છીએ. સાઇડ ઇફેક્ટ પૂછે છે તો ખાસ કરીને યાદ રાખવાનું આપણે નોઝિયા, વોમિટિંગ, ડિઝીનેસ અને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ પણ જોવા મળે. આ એક્ઝામમાં પૂછાયેલો છે બરાબર. તો વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સની અંદર શું થાય યલો ગ્રીન હાલો જોવા મળે. આ પૂછાયેલો છે યલો ગ્રીન હાલો કલરનું તમને વિઝ્યુઅલ ડિસ્ટર્બન્સ આની અંદર જોવા મળતું હોય છે બરાબર. પછી ટોક્સિસિટી પણ જોવા મળતી હોય છે આની અંદર જો ધ્યાન ના રાખો તો. હવે આમાં શું કરવું પડે ડિગોક્સીનું લેવલ આપણે લેવલ જોવું પડે ખાસ. કિડની ફંક્શન જોવા પડે. ઇલેક્ટ્રોલાઇટમાં ખાસ પોટેશિયમ શું જોવું પડે પોટેશિયમ ખાસ આની અંદર ચેક કરતા રહેવું પડે. ક્લિયર. ચલો હવે ક્લિયર ડિગોક્સિન રિલેટેડ ક્વેશ્ચન. A patient with congestive heart failure is given digitalis. One of the following indicates the early manifestation of digitalis toxicity. કે પેશન્ટ હાર્ટ ફેલિયરનું છે ડિજિટાલિસ દવા ચાલુ છે બરાબર. ડિજિટાલિસ ટોક્સિસિટીમાં પહેલું સિમ્ટમ્સ કઈ જોવા મળશે હાઇપોકેલેમિયા, ટેકીકાર્ડિયા, નોઝિયા, વોમિટિંગ કે પછી ગાયનેકોમાસ્ટિયા. તો આની અંદર જવાબ શું રહેશે જવાબ રહેશે નોઝિયા એન્ડ વોમિટિંગ. મેં તમને વાત કરી એ પ્રમાણે. Which of the following finding would be nurse consider as the earliest indicator of hemorrhage or shock that should be reported to the physician? કે નીચેનામાંથી નર્સ જોડે શું છે એક પેશન્ટ આવે છે હેમરેજનું અથવા શોકનું તો એને એવું કેવું ક્લિનિકલ મેનિફેસ્ટેશન લાગશે તો ડૉક્ટરને જાણ કરવી જોઈએ. તો ટેકીકાર્ડિયા, નોઝિયા, પોલિયુરિયા અને ફીવર. હવે જો શોક છે ને એક મેડિકલ ઇમરજન્સી છે. શું છે મેડિકલ ઇમરજન્સી. એની અંદર શું થઈ જાય કે આપણા આખા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન જે હોય બ્લડ સર્ક્યુલેશન ડ્રોપ ડાઉન થઈ જાય. પૂરતા પ્રમાણમાં બ્લડ ફ્લો મળે નહીં. એટલે બ્લડ ફ્લો ના મળે તો જે આપણા ટિશ્યુ અને સેલ્સ હોય એની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિશન્સ મળે નહીં. એટલે એ જુદા જુદા કારણસર હોઈ શકે બરાબર. અને જો ટ્રીટ કરવામાં ના આવે તો ડેથ પણ થઈ શકે. હવે કેટલા પ્રકારના છે તો જો એની અંદર હાઇપોવોલેમિક શોક બરાબર. હાઇપોવોલેમિક શોક શાના કારણે થાય કે બ્લડ વોલ્યુમ લોસ થવાના કારણે થાય. ધારો કે હેમરેજ હોય, ડિહાઇડ્રેશન્સ હોય, સિવિયર બર્ન્સ હોય એના કારણે હાઇપોવોલેમિક શોક જોવા મળે. બીજું કાર્ડિયોજેનિક શોક. કાર્ડિયોજેનિક શોક શાના કારણે જોવા મળે કે હાર્ટ પંપ કરવા માટે તૈયાર ના હોય હાર્ટ ફેલિયર એટેક એમાં જોવા મળે. ડિસ્ટ્રીબ્યુટિવ શોક કોને કહેશું તમે કે આમાં વાઝોડાયલેશનના કારણે જોવા મળે. એટલે શું થઈ જાય ડિક્રીઝ બ્લડ ફ્લો થઈ જાય. એમાં સેપ્ટિક શોક આવે, એનાફાઇલેટિક શોક આવે, ન્યુરોજેનિક શોક આવે. એટલે ડિસ્ટ્રીબ્યુટિવનું પૂછેલું છે બરાબર નોર્સેટની અંદર. તો સેપ્ટિક શોક, એનાફાઇલેટિક શોક શેના કારણે જોવા મળે એલર્જીક રિએક્શનના કારણે જોવા મળે. ન્યુરોજેનિક શોકમાં શું જોવા મળે કોઈપણ જાતની સ્પાઇનલ કોડ ઇન્જુરી થઈ હોય, બ્રેન ઇન્જુરી થઈ હોય તો ઓટોનોમિક રેગ્યુલેશન શું થઈ જાય ડિસ્ટર્બ થઈ જાય. ડિસ્ટ્રીબ્યુટિવ શોકની અંદર ત્રણ યાદ રાખજો સેપ્ટિક શોક, એનાફાઇલેટિક શોક, ન્યુરોજેનિક શોક. અને ઓબ્સ્ટ્રક્ટિવ શોકની અંદર શું હોય કોઈપણ જાતનું બ્લડ ફ્લોમાં ઓબ્સ્ટ્રક્શન્સ હોય અથવા પલ્મોનરી એમ્બોલિઝમ હોય, કાર્ડિયાક ટેમ્પોની હોય તો આ જોવા મળતું હોય છે. હવે ડાયગ્નોસિસ તમે આમાં કઈ રીતે કરો આપણે એક તો એના વાઇટલ સાઇન ચેક કરીએ, ફિઝિકલ એક્ઝામિનેશન્સ કરીએ અને લેબોરેટરી ટેસ્ટ કરાવીએ બરાબર. અને શોકનો ટાઈપ અને પ્રકાર આપણે જોઈ લઈએ. ટ્રીટમેન્ટમાં આના ફ્લૂઇડ રિસેસિટેશન આપવું પડે. મેડિકેશન્સની અંદર વાઝો પ્રેશર આપણે આપીએ કે જેથી બ્લડ પ્રેશર શું થઈ જાય અપ થઈ જાય. ક્લિયર. અને ઓક્સિજન આપવાનું હોય. જરૂર પડે તો સર્જિકલ ઇન્ટરવેન્શન્સ પણ આપણે કરી શકીએ છીએ. શોકના બધા ક્વેશ્ચન્સ કવર કરી નાખે મેં. Which of the following finding would a nurse identify indicate septic shock in a patient? કે નીચેનામાંથી એવું કયું લક્ષણ દેખાશે કે સેપ્ટિક શોકનો સંકેત આપે. ફ્લશ એપિરિયન્સ, બ્રેડિકાર્ડિયા, કુલ કામી સ્કિન કે પછી ગેલપ્સ S3. તો સેપ્ટિક શોક ઇન્ફેક્શન્સના કારણે લાગે બરાબર. તો આની અંદર શું જોવા મળે તો સિસ્ટમેટિક ઇન્ફ્લામેશન જોવા મળે તો કુલ્ડ એન્ડ કામી સ્કિન જોવા મળશે. ક્લિયર. વોર્મ ડ્રાય પિંક સ્કિન શામાં જોવા મળશે તો હાઇપોવોલેમિક, કાર્ડિયોજેનિક, એનાફાઇલેટિક કે ન્યુરોજેનિક. તો આની અંદર વોર્મ્સ અને ડ્રાય ખાલી અપોઝિટ છે બરાબર. તો ન્યુરોજેનિક શોકની અંદર જોવા મળશે. પેશન્ટ પ્રેઝન્ટ ટુ ધ ઇમરજન્સી વિથ હિસ્ટ્રી ઓફ મલ્ટિપલ બી સ્ટિંગ એન્ડ બ્લડ પ્રેશર 80 to 50 mg ઇઝ એમ. કે દર્દી ઇમરજન્સીની અંદર આવે મધમાખી કરડી છે બ્લડ પ્રેશર 80 થી 50 છે તો કઈ સ્થિતિ કહેવાય હાઇપોવોલેમિક, સ્પાઇનલ, એનાફાઇલેટિક કે હેમરેજિક. તો આ શું છે મધમાખી કરડવું એ એલર્જીક થાય તો એનાફાઇલેટિક શોક આવશે જવાબ D. વિચ પોઝિશન્સ વુડ બી બેસ્ટ ફોર અ પેશન્ટ શોઈંગ સાઇન ઓફ શોક. શોકની અંદર કઈ પોઝિશન બેસ્ટ આપશું મેં લગભગ આગળ ચર્ચા કરી હતી. તો આની અંદર શું હોય મોડિફાઈડ ટેન્ડનબર્ગ પોઝિશન્સ આપણે આપવાની હોય છે.
ધ માસ્ક ગાર્મેન્ટ ઇઝ યુઝ ફોર ટ્રીટમેન્ટ ફોર માસ્ક ગાર્મેન્ટ કોને કહેવાય જોઈ લો. જો આ રીતનું માસ્ક ગાર્મેન્ટ હોય છે બરાબર, જે શાનામાં આપણે યુઝ કરીએ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ, હેમરેજિક શોક, ઇન્કન્ટિન્યુસી ઓફ યુરિન કે પછી પેરાપ્લેજિયા, તો આની અંદર આપણે જે માસ્ક ગાર્મેન્ટ હોય એ શાની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ તો એ હેમરેજિક શોકની અંદર. માસ્કનો મતલબ શું થાય, ઘણીવાર કોઈને એવું ક્વેશ્ચન થતો હોય, માસ્કનો મતલબ થાય મિલિટરી એન્ટી શોક ટ્રાઉઝર. શું કહેવાય? મિલિટરી એન્ટી શોક ટ્રાઉઝર્સ. આ એક મેડિકલ ડિવાઇસ છે, એની જે શોકના પેશન્ટ્સ હોય એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ બરાબર, અને પ્રી હોસ્પિટલ સેટિંગની અંદર જ હોય છે. આ શું કામ કરે, જે હાઇપોવોલેમિક શોકમાં પેશન્ટ આવ્યું હોય એનું સર્ક્યુલેશન્સને આપણે ઇમ્પ્રૂવ કરવા માટે આ એપ્લાય કરતા હોઈએ છીએ બરાબર. બ્લડ લોસ થઈ ગયું હોય, ટ્રોમા હોય, કોઈ સર્જરી હોય તો. હવે આ કઈ રીતે કામ કરે છે કે જે ઇન્ફ્લેમેટેબલ ટ્રાઉઝર્સ હોય બરાબર, આ બોડીમાં લોઅર બોડીમાં શું કરે, એક્સટર્નલ પ્રેશર આપવાનું કામ કરે, એટલે જે બ્લડ ફ્લો હોય રીડિસ્ટ્રીબ્યુટ થઈ જાય બરાબર ઓર્ગન્સ ઉપર. ધારો કે હાર્ટ અને બ્રેનને શું થાય, પાછું બ્લડ સપ્લાય મળવાનું ચાલુ થઈ જાય અને વોલ્યુમ ઓછો થઈ જાય લેગ અને એબ્ડોમન પરથી. ક્લિયર? એટલે વિનસ રિટર્ન આવા ઇન્ક્રીઝ થઈ જાય, એટલે ઇઝીલી થઈ જતું હોય છે. ક્લિયર? માસ્ક સેગમેન્ટ કઈ કઈ જગ્યાએ તમે કરી શકો કે ક્લોથિંગ ઉપર આપણે એપ્લાય કરી શકીએ એપ્રોપ્રાઇટ પ્રેશર્સ માટે બરાબર. ચલો હવે આપણે આગળ જોઈશું. Which equipment must be immediately brought to the client bedside when a code is called for a client who has experienced cardiac arrest. કાર્ડિયાક અરેસ્ટનું પેશન્ટ હોય તો તમે શું કરશો, ઇમરજન્સીની અંદર આવી હોય બેડસાઇડ કઈ વસ્તુ તૈયાર રાખવાની, વેન્ટિલેટર, ક્રેશ કાર્ટ, પોર્ટેબલ ઓક્સિજન કે સ્ટ્રેચર. તો આપણા જોડે શું ઇમરજન્સીની અંદર આપણે મેડિસિન આપણા જોડે બધી હોવી જોઈએ, તો ક્રેશ કાર્ટ આપણા જોડે અવેલેબલ હોવું જોઈએ બરાબર. ક્રેશ કાર્ટ જો ફોટો છે. A client connected to the cardiac monitor showing ECG વેવ ફોર્મ સો ટૂથ એપિયરન્સ વિચ ઇન્ડિકેટ. તો ECGની અંદર કાર્ડિયાક મોનિટર પર આપણે ચેક કરી રહ્યા છે, જેની અંદર સો ટૂથ જોવા મળે છે. તો કેવી કન્ડિશન્સમાં જોવા મળશે? એટ્રિયલ ફ્લટર, એટ્રિયલ ફિબ્રિલેશન્સ, વેન્ટિક્યુલર ટેકીકાર્ડિયા કે વેન્ટિક્યુલર ફિબ્રિલેશન્સ. તો જો સો ટૂથની અંદર આ રીતનું જોવા મળશે તમને બરાબર. સો ટૂથ આ રીતે જોવા મળશે. હવે એટ્રિયલ ફ્લટર આપણો જવાબ રહેશે એ. હવે એટ્રિયલ ફ્લટર શું છે? એક પ્રકારનો એરિથમિયાનો પ્રકાર છે કે જેની અંદર જે એટ્રિયમનો પાર્ટ છે, એટ્રિયમના પાર્ટની અંદર શું થઈ જાય છે, જે આપણા બીટ હોય એ ફાસ્ટ થઈ જાય છે અને રેગ્યુલર જોવા મળતા હોય છે બરાબર. અપર ચેમ્બરમાં ખાસ જોવા મળે છે, જુદી જુદી હાર્ટની કન્ડિશન્સ પ્રમાણે જોવા મળતી હોય છે બરાબર. અને આની અંદર શું થઈ જાય, જે એટ્રિયલ કોન્ટ્રાક્શન ફાસ્ટ થઈ જાય એટલે એનો રેટ કેટલો થઈ જાય છે, 240 થી 340. કેટલો? 240 થી 340 બીટ પર મિનિટ થઈ જાય છે બરાબર. એટલે ખાસ યાદ રાખજો. હવે એની અંદર ટાઈપ છે ટિપિકલ એટ્રિયલ ફ્લટર અને એટિપિકલ એટ્રિયલ ફ્લટર. એમાં આપણે બહુ જવાની જરૂર છે નહીં બરાબર. અને સિમ્ટમ્સમાં શું થાય કે પાલ્પિટેશન થઈ જાય બરાબર, ડિઝીનેસ જોવા મળે, ફટીગ, શોર્ટનેસ ઓફ બ્રીથ ને બધું જોવા મળતું હોય છે. જો ટ્રીટ ના કરે તો સ્ટ્રોક પણ થાય, હાર્ટ ફેલિયર થઈ શકે. અને આના માટે આપણે શું કરવું પડે? ECG આપણો બેસ્ટ ઓપ્શન છે. ક્લિયર? A patient in ventricular fibrillation is about to be defibrillated. A nurse knows that to convert this rhythm effectively, the machine should be set at which of the following energy level for the best delivery. કે હવે વેન્ટિક્યુલર ફિબ્રિલેશન્સમાં દર્દીને આપણે ડિફિબ્રિલેટ કરવા જઈ રહ્યા છો બરાબર. હવે એની રિધમના અસરકારક બદલવા માટે કેટલું એનર્જી લેવલ પર આપણે સેટ કરીશું બરાબર. હવે ડિફિબ્રિલેટર શું છે? એ પણ એક મેડિકલ ડિવાઇસ છે કે નોર્મલ જે હાર્ટ રિધમને આપણે રિસ્ટોર કરવા માટે આપણે આ વસ્તુ યુઝ કરીએ, જેમાં ખાસ કરીને કાર્ડિયાક એરિથમિયાવાળું પેશન્ટ્સ હોય એના માટે યુઝ કરતા હોઈએ છીએ બરાબર. એમાં ટાઈપ્સ અલગ અલગ આવે છે. એક ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર આવે, એક મેન્યુઅલ ડિફિબ્રિલેટર આવે. એક્ઝામમાં પૂછે કદાચ AEDનું ફૂલ ફોર્મ, તો યાદ રાખજો ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. આ કેવું છે? AED એક પોર્ટેબલ ડિવાઇસ છે બરાબર, જેની અંદર આપણે શું કરવામાં આવે છે, વોઇસ પ્રોમ્પ્ટ નાખી અને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે અને ઓટોમેટિકલી શું કરે, એનાલાઇઝ કરે છે. બીજું મેન્યુઅલ ડિફિબ્રિલેટર આવે અને થર્ડ આવે ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર અને ટ્રાન્સક્યુટેનિયસ ડિફિબ્રિલેટર બરાબર. હવે આની અંદર આપણે શું જવાબો આવશે? તો સનામમાં કેટલું લેવલ આપશું? 50, 100 કે પછી 200 કે 360 જૂલ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે? 360 જૂલ આપણો જવાબ રહેશે. ક્લિયર? ટોપ પ્રાયોરિટી ટ્રીટમેન્ટ ઓફ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સમાં આપણે ટોપ પ્રાયોરિટી ટ્રીટમેન્ટમાં શું હોવી જોઈએ? તો ECG મોનિટરિંગ, પ્રોપર પોઝિશનિંગ, કેથેટરાઇઝિંગ કેબલ, CPR.
તો જવાબ શું રહેશે? CPR. બરાબર. CPRના ક્વેશ્ચન્સ ઘણીવાર પૂછાય છે. CPRનું નામ છે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. આ શું છે? એક લાઈફ સેવિંગ ટેકનિક છે. બરાબર. જ્યારે બ્રિથિંગ અને હાર્ટબીટ સ્ટોપ થઈ જાય ત્યારે આપણે આપતા હોઈએ છીએ. આનું મેન કામ શું CPRનું? કે આપણા બ્રેનના અને વાઇટલ ઓર્ગન્સનો જે બ્લડ ફ્લો મેન્ટેન કરવાનું કામ છે. બરાબર. તો હવે આના CPRની અંદર આપણે શું યાદ રાખવાનું? કે પહેલું પેશન્ટનું રિસ્પોન્સ ચેક કરીશું. ફર્સ્ટ રિસ્પોન્સ ચેક કરીશું. બરાબર. સાઉન્ડથી આપણે એને બોલાવીશું. પછી હેલ્પ માટે 911 પર આપણે કોલ કરીશું. બરાબર. અને બ્રિથિંગ ખાસ ચેક કરવાનું. કઈ રીતે? લુક, લિસન એન્ડ ફીલ. 3 મેથડથી આપણે શું કરીશું? લુક, લિસન એન્ડ ફીલથી બ્રિથિંગ ચેક કરીશું. અને CPR ટેકનિક ચેસ્ટ કોમ્પ્રેશન ખાસ પૂછે છે તો તમારે શું કરવાનું? ચેસ્ટ ઉપર જે હીલ હોય હીલનો ભાગ ઇન્ટરલોક કરવાનો. બરાબર. ફિંગર ઇન્ટરલોક કરી અને આપણે શું કરવાનું? 100થી 2 થી 2.5 ઇંચ ડીપ પ્રેસ કરવાનું અને 100થી 120 કોમ્પ્રેશન પર મિનિટ આપણે આપવાનું છે. અમે રિસ્ક્યુ પૂછે તો જો 2 રિસ્ક્યુ આપવાવાળા હોય 30 કોમ્પ્રેશન આપણે આપવાનું છે. 30:2 એડલ્ટની અંદર આપણે ફોલો કરીશું અને એરવે ખાસ મેન્ટેન કરવાનું છે. બરાબર. ધારો કે 30 કોમ્પ્રેશન અને 2 બ્રીથ સાયકલ આપણે રિપીટ કરતા રહેવાનું છે જ્યાર સુધી બીજું કંઈ આપણે એક્સટર્નલ ડિફિબ્રિલેટર અવેલેબલ ના થાય ત્યાર સુધી. બરાબર. CPRનું ખાસ પૂછે છે. એ CPRમાં તૈયાર રાખજો. અને બાળકની અંદર ફિંગર વડે અથવા થંબ વડે આપણે એ 1.5 થી 2 ઇંચ જેટલું આપણે શું કરીએ? 1 થી 1.5 ઇંચ જેટલું પ્રેસ કરીશું. વિડીયો કાલે મળીએ 3rd પાર્ટની અંદર. વિડીયો જોવા માટે આભાર. થેન્ક યુ.